પીએમ ઇન્ટર્નશીપ યોજનાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સરકાર પર પ્રહાર। પીએમ ઇન્ટર્નશીપ યોજના માત્ર કાગળ પર સફળ, જમીન પર પીએમ ઇન્ટર્નશીપ યોજના નિષ્ફળ છે। ગુજરાતના યુવાનોને વયનો મળ્યા પણ અવસરો ન મળ્યા। જો કે વચનો મળ્યા, માફ કરજો, તેઓએ જણાવ્યું કે ગુજરાતના યુવાનોને વચનો મળ્યા પણ અવસરો નથી મળ્યા। આ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ સમગ્ર દેશની અંદર 3400 યુવાનોને લાભ મળ્યો। ગુજરાતની અંદર 11,000ને જ્યારે ઓફર કરવાની વાત આવી, એની સામે માત્ર 1,000 યુવાનોને આની તક મળી, ઇન્ટર્નશીપ પૂરી કરી। એટલે કે માત્ર 8% પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ લાભાર્થી છે, એટલે કે 92% યુવાનો એનાથી વંચિત રહેશે। એક તરફ ગુજરાત ઔદ્યોગિક રાજ્યમાં અવ્વલ નંબર ઉપર હોય, મોટા મોટા દાવા થાય, મોટી મોટી કંપની, કરોડો રૂપિયાના રોજગારની, કરોડો રૂપિયાના રોકાણની વાતો થાય, અને બીજી બાજુ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં યુવાનોને રોજગારની તક ન મળે। આ સંપૂર્ણપણે આંકડા ભારત સરકારના આંકડા છે, અને ભારત સરકારના આંકડાએ રોજગારના મોડેલની પોલ ખોલી દીધી છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી બંધ કરે। દેશની મોદી સરકાર, કેન્દ્ર સરકાર દેશના યુવાનો સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત બંધ કરે।